જય હિન્દ દોસ્તો, હું મિલન વરિયા. આપણી આ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે વાત કરતા હતા કે કોમ્પિટિટિવ એક્ઝામ, બરોબર, સપનાથી લઈ સફળતા સુધી કઈ રીતે પહોંચાય એ આપણે આગળ એક લેક્ચર બનાવ્યો હતો, બરોબર. અને આજ આપણે એ સિલેબસ પ્રમાણે બધું જોશું કે 1 by 1 સિલેબસમાં કયા કયા ટોપિક હતા, બરોબર. એમાંનો જ એક ટોપિક, એક સબ્જેક્ટ, ભારતનું બંધારણ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, જેના વિશે આપણે આજ વાત કરવાના છીએ. તો વાત કરીએ ભારતના બંધારણની. તો ભારતનું બંધારણ એટલે શું? ભારતનું બંધારણ એટલે શું? તો સૌથી પહેલા તો આપણે ભારતના બંધારણનો ઇતિહાસ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે ભારતના બંધારણના ઇતિહાસથી ચાલુ કરશું આજ. એમાંનું આજ પહેલું ચેપ્ટર છે અને પહેલો લેક્ચર છે કે ભારતનું બંધારણ છે એ બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ એટલે શું? ભારતના બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે? તો એમાં આપણે જોતા હોઈએ કે સૌથી પહેલા ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય. તો આપણે ઇતિહાસમાં નજર મારીએ તો આપણને ખબર પડે કે ભારતનું બંધારણ એકચ્યુઅલી ક્યાંથી આવ્યું છે, કઈ રીતે એનો પાયો બંધાણો છે, એ બધું આપણને આઈડિયા આવે, બરોબર. તો ચાલુ કરીએ. હવે એમાં ભારતના બંધારણમાં ઈસવીસન 1600માં બ્રિટિશની ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, બરોબર, જેણે ભારતમાં વેપાર કરવા માટે બ્રિટિશના જે મહારાણી હતા એલિઝાબેથ I એની પાસે ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી માગી. કોણે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. કોની પાસે? બ્રિટિશના મહારાણી એલિઝાબેથ I પાસે. કઈ જગ્યાએ? બ્રિટિશમાં, બરોબર. હવે ઈસવીસન 1600માં એ લોકોએ પરમિશન માગી. પછી ઈસવીસન 1600 થી લઈ અને 1757 સુધી, ઈસવીસન 1600 થી લઈ 1757 સુધી એમણે ભારતમાં આવી અને ઘણા બધા રાજાઓ, સામંતો, એની બધા સાથે દોસ્તી કરી અને ભારતની જે વ્યવસ્થા હતી, જે રાજકારણ હતું, એની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પગ પેસરો કર્યો. એટલે એની અંદર એને ઘૂસવાની ટ્રાય કરી અને ઘણા બધા ઇન્વોલ્વ થઈ ગયા. કઈ જગ્યાએ? ભારતમાં. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી ભારતમાં એટલે એ પરિણામ સ્વરૂપે શું થયું? તો કે એમાં બક્સરનું યુદ્ધ થાય છે. બક્સરનું યુદ્ધ છે એનો અલગથી આપણે એક વિડીયો બનાવશું, બરોબર, કે બક્સરનું યુદ્ધ એકચ્યુઅલી કઈ રીતે થયું હતું, કેટલો ટાઈમ ચાલ્યું થયું, એમાં બક્સર યુદ્ધની હરેક ડિટેલ વિડીયોમાં હશે. એ આપણે અલગથી બક્સરનું યુદ્ધ જોઈ લઈશું, બરોબર. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પગ પેસરો કર્યો એટલે બક્સરનું યુદ્ધ થાય. હવે એના બક્સરનું યુદ્ધ થયું એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એમાં એણે જોયું કે આમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બક્સરનું યુદ્ધ થયું એટલે એને 1765માં એને 3 જગ્યાએ મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી. કઈ 3 જગ્યા? બંગાળ, બિહાર અને ઓરિસ્સા. બંગાળ, બિહાર અને ઓરિસ્સા, એ 3 જગ્યાએ એને દીવાની એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા પ્રાપ્ત થઈ. બક્સરના યુદ્ધના લીધે બ્રિટિશની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં 3 જગ્યાએ મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી. હવે સત્તા મળી પછી આપણે જોઈએ તો એમાં જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો અને બ્રિટિશ તાજનો શાસનનો સમયગાળો, એ સમયગાળો છે એ ઘણો લાંબો હતો, બરોબર. હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આપણી ઉપર અને આપણા દેશમાં જે રાજ કર્યું, બરોબર, સૌથી પહેલા તો વેપાર કરવા માટે આવ્યા હતા, પછી એણે પગ પેસરો કર્યો અને પછી આખું અર્થતંત્રએ કબજે કર્યું, બરોબર, રાજકારણમાં ઘૂસી ગયા એ બધે. હવે એમાં જોઈએ ને તો એ સમયગાળો બહુ લાંબો હતો. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ને એનો સમયગાળો 1773 થી 1858 સુધીનો સમયગાળો છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. પછી આપણે બીજું જોઈએ તો બ્રિટિશ તાજનું શાસન આવ્યું હતું. ક્યારથી? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે સમયગાળો પૂરો થયો, બરોબર, ત્યાંથી ઈસવીસન 1858 થી 1947 સુધી બ્રિટિશ તાજનું શાસન આવેલું, બરોબર. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે 1773 થી લઈ અને 1858 સુધી જે એ લોકોએ જે રાજ કર્યું, બરોબર, જે વેપાર કર્યો, તો એ સમયગાળામાં ઘણા બધા એક્ટ લાગુ કર્યા હતા એ લોકોએ ભારત ઉપર. આવ્યા હતા વેપાર કરવા માટે, પગ પેસરો કર્યો, ઘણી બધી સત્તા મળી ગઈ એટલે એ લોકોએ ઘણા બધા એક્ટ બનાવ્યા હતા ભારતમાં.
બરોબર. એ એક્ટ કયા કયા હતા એ આપણે જોઈએ તો એમાં રેગ્યુલેટિંગ એક્ટ, નિયામક ધારો જેને કહેવાય, બરોબર, 1773. રેગ્યુલેટિંગ એક્ટ, નિયામક ધારો 1773. પછી બીજું જોઈએ તો પિટ્સ ઇન્ડિયા એક્ટ આવ્યો હતો. પિટ્સ ઇન્ડિયા એક્ટ એ આવ્યો હતો 1784માં. અને પછી આવ્યો હતો ચાર્ટર એક્ટ 1 1793. પછી ચાર્ટર એક્ટ 2 1813. પછી ચાર્ટર એક્ટ 3 1833 અને ચાર્ટર એક્ટ 4 1853. બરોબર. આ ઈસ્ટ ઇન્ડિયાનો સમયગાળો છે. એ ઈસ્ટ ઇન્ડિયા કંપની આ સમયગાળામાં ભારતની અંદર ઘણા બધા એક્ટ લાગુ કર્યા હતા. અને એ સમયગાળા પછી બ્રિટિશ તાજનું શાસન આવ્યું હતું. એ 1858 થી લઈ 1947 સુધી રહ્યું. બરોબર. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બધા જે એક્ટ બધા બહાર પાડ્યા ને ત્યારે સત્તાનું કેન્દ્રીકરણ થયું. સત્તાનું કેન્દ્રીકરણ. બરોબર. સત્તાનું કેન્દ્રીકરણ એટલે શું? તો કે બધી સત્તા એ લોકોના હાથમાં આવી ગઈ હતી. એ લોકોએ બધા એક્ટ બહાર પાડ્યા અને એ બધા ભારત ઉપર એપ્લાય કર્યા, લગાવ્યા. બરોબર. તો આજે આપણે ઇન્ટ્રોડક્શન માટે આટલું જ જોઈએ. આવતીકાલે નવો લેક્ચર આવશે તો એમાં બધા બના રહેજો. આનું આ ચેપ્ટર આપણે કન્ટિન્યુ કરવાના છીએ. બરોબર. અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બરોબર. અને જેથી કરીને તમને અહીંયા જે પણ લેક્ચર ચાલે એ બધું પ્રોવાઈડ થઈ જાય. જય હિન્દ, જય ભારત.